નમસ્કાર બહેનો. આર્થિક વિચારોના ઇતિહાસમાં આપણે જોઈ ગયા કે વાણિજ્યિક પ્રવૃત્તિનો ઉદ્ભવ થાય છે અને તેમની વિચારસરણીના સંદર્ભમાં વેપારનો વિકાસ થાય છે, સંપત્તિનું સર્જન થાય છે અને એમાંથી જ એનું પતન પણ થતું જોઈ શકે. ત્યારબાદ નવી વિચારસરણી જે ક્રાંતિકારી વિચારો લઈને અસ્તિત્વમાં આવી, જે પ્રકૃતિવાદી વિચારસરણી કે નિસર્ગવાદી વિચારસરણી તરીકે આપણે ઓળખાવીએ છીએ, એ વિચારસરણીના વિચારોની પણ આપણે હાલમાં ચર્ચા કરી રહ્યા છીએ. ચોખ્ખી ઉપજનો ખ્યાલ, અધિશેષનો ખ્યાલ, પ્રાકૃતિક વ્યવસ્થાનો ખ્યાલ, એક કર પ્રથાનો ખ્યાલ ની આપણે ચર્ચા કરી ચૂક્યા. આ એક કર પ્રથા અંતર્ગત જે કર ઉઘરાવવામાં આવે છે એ કરનું બોજ કોની પર થશે એ સંદર્ભમાં વાત કરવા જઈ રહ્યા છે. એ પહેલા કર અંગેના જે ખ્યાલ છે એ ખ્યાલ જાણવા જરૂરી છે, તો સમજવા જરૂરી છે. તો આપણે એ કર અંગે આગળ જેની સમીક્ષાની ચર્ચા કરવા જઈ રહ્યા છે તેમાં આપણને વધારે સ્પષ્ટતા એ ખબર પડી શકે. તેમાં પહેલો છે કરાઘાત. બે શબ્દનો બનેલો છે, કર પ્લસ આઘાત. કર પ્લસ આઘાત જે ફરજિયાતપણે લાદવામાં આવે છે સરકાર દ્વારા, એ કરનો આઘાત એ કોની પર લાગશે અથવા તો જેની પર આઘાત લાગે એ વ્યક્તિ પર કરાઘાત લાગ્યું છે એમ કહેવાય. મોટાભાગે પ્રત્યક્ષ વેરામાં આ બાબત જોવા મળતી હોય કે સરકાર કર લાદે અને એનો બોજો જે તે વ્યક્તિ એ જાતે ભરવાનો હોય, માટે કરાઘાત એની પર લાગ્યું એમ કહેવામાં આવ્યું. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિની આવક પર કર લાદવામાં આવે તો એનો બોજો આઘાત એ જ વ્યક્તિને લાગશે, કારણ કે એની આવકમાંથી અમુક ટકા ભાગ એને કર સ્વરૂપે આપવાનો રહે છે અને માટે આજે કરાઘાત એ અહીંયા મહત્વનો ભાગ ભજવે છે. આ સાથે સાથે કર સંપાતનો કોન્સેપ્ટ જોવા મળે કે છેવટે એ જે કર લાદવામાં આવેલો છે એનો બોજ કોણ સહન કરે છે એ સંદર્ભમાં જોવા મળે. અને વચ્ચે જે કર વિવર્તનની પ્રક્રિયા જોવા મળે છે કે કરનો બોજો એક જેને પર લાગ્યો છે એ વ્યક્તિ ખસેડવાનો પ્રયત્ન કરે છે. આ પરોક્ષ કરવેરાના સંદર્ભમાં ખ્યાલ જોવા મળે છે. આમ અહીંયા આપણે જે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે કરના સંદર્ભમાં જે પ્રકૃતિવાદીઓએ એક કરની હિમાયત કરી છે. એક કર કે જે જમીનના સંદર્ભમાં એમણે સૂચવેલ જોવા મળે છે. જે જમીનમાંથી ઉપજ થાય છે એ ઉપજમાંથી જે તે એને ઉપજ કરવા માટે જે ખેડૂતો દ્વારા અથવા તો જે જમીનનું સંચાલન કરતા હતા એના દ્વારા જે શ્રમ થાય છે એ શ્રમ તથા જે ઉત્પાદન માટેનું ખર્ચ છે એ બાદ કરતાં જે રકમ વધે છે જેને તેઓ અધિશેષ તરીકે ઓળખાવે છે. આ જે શ્રમ જે જમીન સાથે ખેતીકીય પ્રવૃત્તિ કરવા માટે સંયોજાય છે એ શ્રમ તથા જે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જે ખર્ચ થાય છે એ ખર્ચના સંદર્ભમાં એ બંને કિંમતો કે બંનેનું મૂલ્ય એ જે તે ઉપજમાંથી બાદ કરવાથી જે રકમ વધે, બંને બાદ કર્યા બાદ જે રકમ વધે તેને અધિશેષ તરીકે ઓળખાવે. આ અધિશેષ પર કર લાદવાની હિમાયત એ આ ફ્રીજિયોકેટો દ્વારા કરવામાં આવી છે. અને આ જે હિમાયત છે એ હિમાયતના સંદર્ભમાં આગળ આપણે ચર્ચા કરી તે મુજબ જો ફ્રીજિયોકેટો જમીનને વધુ મહત્ત્વ આપતા હતા, ખેતીને પ્રાધાન્ય આપતા હતા, ઉત્પાદનનું એકમાત્ર સાધન તરીકે તેને જોતા હતા, તો આ જમીન પર જ કર કેમ લેવામાં આવે એ બાબત પર આપણને પ્રશ્નાર્થ થાય. અથવા તો આ એમની વિચારસરણીનો વિરોધાભાસ જોવા મળે કે એક બાજુ જમીન તરફ પ્રાધાન્ય આપવાની વાત છે, એક બીજું જે જમીન સાથે સંયોજાય છે, શ્રમ કરે છે એ લોકોને મહત્ત્વ દર્શાવ્યું છે કે હિમાયત કરે છે, તો બીજી બાજુ એમની પર જ કર લાદવાની વાત કેમ? આમ આ વિરોધાભાસ જોવા મળે. આ સમજવા માટે કે આ જાણવા માટે આપણે
એ જે તે સમયે જે કર વ્યવસ્થા છે એ એક કરની વ્યવસ્થામાં શું કર્યું એની સમીક્ષા કરવી અનિવાર્ય છે, અને જે બાબતમાં આપણે એની સમીક્ષા તરફ જઈ રહ્યા છીએ. જેમાં જોઈએ તો ત્રીજો કેટોએ એક કરની હિમાયત કરી છે. આ જે એક કરની હિમાયત છે એ એવા તર્ક પર રચાયેલી હતી કે જે તે સમયે ફ્રાન્સમાં આકરા કરવેરાની નીતિ જોવા મળતી હતી. આ જે આકરા કરવેરાની નીતિ છે એની પ્રતિક્રિયા સ્વરૂપમાં આ એક કર પ્રથા અસ્તિત્વમાં આવેલી જોવા મળે. જે તે સમયે ફ્રાન્સમાં ખેડૂતો ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં કર વસૂલવામાં આવતા હતા. કરના દરો એટલા બધા વધારે હતા કે જે અંગે ખેડૂતોની પરિસ્થિતિ એ કર ભરવા માટે સક્ષમ ન હોય એવી જોવા મળતી હતી. આ જ સંદર્ભમાં જોઈએ તો ફ્રાન્સમાં અનેક કર નાખવામાં આવ્યા હતા, અને જેને કારણે જે તે સમયે જે તે જમાનામાં એ ફ્રાન્સમાં જે કર નાખવામાં આવેલા એના કારણે ખેતીને બહુ મોટું નુકસાન ગયું. એટલું જ નહીં, પરંતુ આ કરનું પ્રમાણ વધતું ગયું હતું અને જેને કારણે પણ નુકસાન ગયું હતું. આ ઉપરાંત કર ઉઘરાવવા માટેની જે પદ્ધતિ હતી એ પદ્ધતિ પણ ખામીયુક્ત જોવા મળતી, જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે કે રાજા દ્વારા કર ઉઘરાવવા માટે કોન્ટ્રાક્ટર નીમવામાં આવતા હતા. એ કોન્ટ્રાક્ટર ઉપજ થાય એ પહેલાં જ કરદરનું પ્રમાણ નક્કી કરી દેતા હતા, અને એમાંથી એ પોતે કટકી કરતા અથવા તો અમુક ટકા હિસ્સો એ પોતે પોતાની પાસે રાખતા અને રાજ્યએ નિર્ધારિત કરેલો કર એ રાજ્ય પાસે જમા કરાવતા. આમ થવાથી ખેડૂતોનું શોષણ વધ્યું, અને એ શોષણના સંદર્ભમાં આ રીતે શોષણ ન થાય એ સંદર્ભમાં આ રાજ્ય દ્વારા એક કર પ્રથા લાગુ કરવામાં આવે, અને એ પણ જો અધિશેષ પર લાગુ કરવામાં આવે તો જેને કારણે અનેક કરો હતા એ અનેક કરો નાબૂદ થશે. જે આ અધિશેષ પર કર લાગતો હોવાથી ઉપજ બાદ ઉત્પાદન ખર્ચ તથા શ્રમ મૂલ્ય બાદ કર્યા બાદ એને લગાવવામાં આવતો હોવાથી પહેલેથી કર નક્કી કરી જ્યાં કોન્ટ્રાક્ટરો શોષણ કરતા હતા એ શોષણ નાબૂદ થશે. સાથે સાથે જે કર દ્વારા આવક થતી હતી એ આવક તો ચાલુ જ રહેશે, અને જે ખેડૂતોનું શોષણ હતું એ શોષણ પણ અટકશે. આમ ત્રીજો કેટો શુદ્ધ અધિશેષ અથવા ચોખ્ખી ઉપજને આધારે એક કરનું સૂચન કરે છે, પરંતુ અધિશેષ વ્યવહારમાં કેવી રીતે નક્કી કરવું એની અનેક મુશ્કેલીઓ રહેલી જોવા મળે છે, અને આ મુશ્કેલીઓ વિશે ત્રીજો કેટોએ વિચાર કર્યો. તેમણે કહી તો દીધું કે આપણે આ ઉત્પાદન ખર્ચ અને શ્રમ બાદ કરવાથી અધિશેષ મળે છે, પરંતુ એ સિવાયના અન્ય પરિબળો પણ એની સાથે જોડાયેલા છે, જે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. અધિશેષનું ચોખ્ખી ઉપજનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય કે આ શુદ્ધ અધિશેષ છે કે આ શુદ્ધ ચોખ્ખી ઉપજ છે, જે અંગે પણ કોઈ ખાસ સ્પષ્ટતા જોવા મળતી નથી. આમ આ ત્રીજો કેટોના વિચારો એક કરની હિમાયત કરે છે, જે યોગ્ય હોવા છતાં તેમાં ખામી અથવા તો મુશ્કેલીઓ જોવા મળે છે. બીજું અને તત્કાલીન કારણ જે તે સમયમાં ફ્રાન્સમાં ખેડૂતો ઉપર કરનો બોજો આવી પડ્યો હતો અને તે સતત વધી રહ્યો હતો, પરંતુ દરેક કરનો બોજો ઉત્તરોત્તર વધીને ખેડૂતો ઉપર કેવી રીતે એ પડતો હતો એ સંદર્ભમાં ત્રીજો કેટોએ કોઈ ચર્ચા કરી નથી. જે તે સમયે તેમણે એક કરની હિમાયત કરી છે, પરંતુ એ એક કરના સંદર્ભમાં એમણે જે તે સમયે જે કરોનું પ્રમાણ વધુ હતું અથવા તો એક કરતાં અનેક કર જોવા મળતા હતા, ખેડૂતો પર એનો બોજો સતત વધી રહ્યો હતો, જે બાબતનો ઉલ્લેખ કરેલ જોવા મળે છે, પરંતુ કેવી રીતે એની અસરો કેવી હતી એ બાબત અંગે કોઈ સ્પષ્ટતા કરેલી જોવા મળતી નથી. ત્યારબાદ જોઈએ તો સમાજના અન્ય વર્ગો ઉપર ત્રીજો કેટોએ કરની હિમાયત કરી નથી. મજૂરો ઉપર કર ભરી શકવાની સ્થિતિમાં હોતા નથી, એ સાચી વાત છે. ક્વેનેના મત મુજબ, ક્વેને નામના જે પ્રકૃતિવાદી હતા એમના મત મુજબ તત્કાલીન ફ્રાન્સમાં વેતન દરો એટલા બધા નીચા હતા કે પરિણામે મજૂરો અને અન્ય દેશમાં ચાલી ગયા હતા,
અને જેથી મજૂરોની તંગી પણ વર્તાશે એવો ખ્યાલ જોવા મળે છે. વેનેના મત મુજબ મજૂરો પર કર લાદવામાં ન આવતો હતો, તો મજૂરો પર કર લાદવા પાછળનું કારણ શું હતું? તો મજૂરોને જે વેતન પ્રાપ્ત થતું હતું એ વેતન એ ખૂબ જ ઓછું જોવા મળતું અને ખૂબ જ ઓછા વેતને મજૂરો કામ કરતા હોય, જેને કારણે જો એમની પર કર લાદવામાં આવે તો એ બીજા દેશમાં ચાલ્યા જશે એવી ધારણા દર્શાવી. અને બીજા દેશમાં ચાલ્યા જશે તો અહીંયા જે તે સમયે જે તે સ્થળે મજૂરોની તંગી ઊભી થશે એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને જેને કારણે મજૂરો પર કર ન લાદવું અથવા ન લાદવામાં આવવું હોય એવું જોવા મળે છે. મજૂરોની તો આ વાત આપણને સમજાય છે, પરંતુ ઉદ્યોગપતિઓ ઉપર કરની હિમાયત ઉદ્યોગપતિઓએ કેમ નથી કરી તે બાબત આશ્ચર્યજનક જોવા મળે છે. ઉદ્યોગપતિઓ જે નફાનો સારો એવો પ્રમાણમાં એમની પાસે સંપત્તિ એકત્રિત થતી હતી, તેમ છતાં આ સમાજમાં વર્ગને કરાધનમાંથી કે કરમાંથી મુક્તિ આપવાની હિમાયત એ ફ્રીજ્યુકેટોએ કરેલી જોવા મળે છે. ફ્રીજ્યુકેટો કરને ખસેડવાની શક્યતાને દૂર કરવા માગતા હતા, કારણ કે આપણે આગળ ઉલ્લેખ કર્યો તે મુજબ આવી શક્યતા કરના બોજાને ખેડૂત પર જ લાવીને ઊભી કરી દે છે અને ઉદ્યોગપતિઓ ઉપર જો કર નાખવામાં આવે તો તેઓ બોજો સહેલાઈથી અન્ય લોકો પર ખસેડી શકે તેમ. ઉદ્યોગપતિઓ પર કર ન નાખવા પાછળનું કારણની સ્પષ્ટતા કરતા એવા દર્શાવે છે કે છેવટે જો ઉદ્યોગપતિઓ પર કર લાદવામાં આવશે તો છેવટે એનો બોજો એ જે તે સમયે ખેડૂતો પર આવીને ઊભો થઈ જશે અથવા તો ખેડૂતો પર ખસેડવામાં આવશે. અને જેને કારણે તેઓએ ઉદ્યોગપતિઓ પર કર ન લાદવાની વાત કરી છે, કારણ કે ઉદ્યોગપતિઓ એ કરનો બોજો વહન કરશે તો ખસેડશે અને જતે દિવસે એ ગ્રાહકો દ્વારા કે કાચા માલની જે આયાત થાય છે અથવા કાચો માલ ખરીદાય છે એ સંદર્ભમાં એ બોજો ખસેડશે અને જેને કારણે એનો લાભ એ ઉદ્યોગપતિઓને પ્રાપ્ત થશે અને ગેરલાભ ખેડૂતોને જશે એવો ખ્યાલ ઉદ્યોગપતિઓ પાછળ કર ન લાદવાના સંદર્ભમાં પ્રયોજાયેલો હોય એવું જોવા મળે છે. જ્યાં કરના સ્થળાંતરનો ભય ફ્રીજ્યુકેટોને હતો, જે વસ્તુ કર માટેના સંદર્ભમાં જોવા મળે છે અને એ નાખુશીનું કારણ પણ જોવા મળે છે. આધુનિક કરાધાનના સિદ્ધાંતો વસ્તુ કરને હિયમાન કર ગણે છે, એટલે કે વસ્તુ કર વસ્તુ ખરીદવાની અથવા તો ખરીદનારની આવક પ્રમાણે વધતો નથી અને તેથી ઓછી આવકવાળા જે ખરીદનાર ઉપર વાસ્તવિક બોજો વધુ પડે છે. વસ્તુ કરની અયોગ્યતા માટેના આધુનિક વિચારોથી ફ્રીજ્યુકેટો જો કે માનતા હતા, આ બાબત પર સ્પષ્ટતા દર્શાવે છે. વર્તમાન પરિસ્થિતિમાં જે વસ્તુ કર લેવામાં આવે છે, વસ્તુ કરના સંદર્ભમાં મોટાભાગનો બોજો એ વસ્તુ ઉપર પરોક્ષ કરના સંદર્ભમાં લાદવામાં આવતો જોવા મળે છે. અને ફ્રીજ્યુકેટોની એ વિચારસરણી મુજબ એ જે તે ઉદ્યોગપતિઓ પર કર લેવામાં આવે તો એ વસ્તુ ઉપર કર લાદ્યો કહેવાય અને વસ્તુ ઉપર કર લાદશે તો જેનો બોજો છેવટના વ્યક્તિને કે જે ખરીદનાર છે એ ખરીદનાર વ્યક્તિઓ ભોગવવું પડશે અને જેને કારણે એમણે આ કરની હિમાયત કરી ન હોય એવું જોવા મળે. એક જ કરની હિમાયતમાં ફ્રીજ્યુકેટોના કરની આવક રાજ્યની જરૂરિયાત માટેની પર્યાપ્તતા વિશે બરાબર ખ્યાલ કર્યો હોય એવું લાગતું નથી. માત્ર એક જ કરથી રાજ્યની બધી જે જરૂરિયાતો છે, રાજ્યનું જે ખર્ચ છે એને પહોંચી વળાશે એ બાબત થોડી અયોગ્ય લાગે છે, કારણ કે એક જ કરની આવકમાંથી અને એ પણ માત્ર અધિશેષ ઉપર કર લાદવાથી રાજ્યની જરૂરિયાતો પર્યાપ્ત થશે, પરિપૂર્ણ થશે એ બાબતનો ખ્યાલ તેઓએ કર્યો હોય એવું લાગતું નથી. તેઓનું માનવું હતું કે ખેતીમાં મૂડીરોકાણ વધવાથી, મુક્ત સાહસથી અને મુક્ત વેપારથી જમીનના અધિશેષમાં વધારો થશે અને તેથી કરની આવક પણ ઉત્તરોત્તર વધશે. વાસ્તવમાં આ અનુમાન ખોટું પડ્યું હોય તેવું જોવા મળે છે. તેમનો મત એવો હતો કે ખેતીમાં વધુને વધુ મૂડીરોકાણ કરવાથી, મુક્ત રીતે સાહસ કરવાથી અને મુક્ત રીતે વેપાર કરવાથી ખેતીનું જે મૂડીરોકાણ છે એ વધશે, એની અધિશેષમાં વધારો થશે. પરંતુ અધિશેષ ન વધતા
એમાં વધારો ન થતાં આ બાબત ખોટી પડી હોય તેવું જોવા મળે છે. ક્વેનેના મત મુજબ કરવેરા વિશેના વિચારોમાં જે તે સમયે ફ્રાન્સના એક જાગીરદારે પોતાના જાગીરમાં પ્રયોગ કર્યો હતો. જમીન ઉપર જ માત્ર તેણે કર રાખ્યો અને અન્ય કરો નાબૂદ કર્યા, પરંતુ ઉપર જણાવ્યું તેમ છતાં મુશ્કેલીઓ ઊભી થઈ. અધિશેષની ચોક્કસ ગણતરી કરવાની શક્યતા એમાં મુશ્કેલી આવી. પરિણામે જમીન પર ભારે કરબોજ આવી પડશે અને જમીનના જે ભાવો છે એ ગગડવા લાગશે. ઉપભોગ ઉપર પણ એની માઠી અસરો થશે. માટે આ એક કર પ્રથા એ ભૂલ ભરેલી પ્રથા છે, જે એમણે એક જાગીરદારે પોતાના ખેડૂત તરીકેના પોતાના ખેતર પર આ એક કર પ્રથા લાગુ કરી તેને પ્રાયોગિક ધોરણે જોયું અને એ ખોટું સાબિત થાય છે એવું દર્શાવેલ જોવા મળે છે. આમ એક કર પ્રથાની આ એક ખામી દર્શાવી શકાય અથવા તો આ એક ભૂલ ભરેલી પરિસ્થિતિ છે એવો નિર્દેશ કરી શકાય. ત્રીજો ગેટોનો મુખ્ય હેતુ એ ફ્રાન્સની કર પદ્ધતિને સુધારાત્મક રીતે અપનાવવાનો હતો અને કરનો બોજો ખસેડી ન શકાય અથવા તો વહન ન થઈ શકે એ કારણથી કર બોજ એ માત્ર એક જ કર હોવો જોઈએ, પ્રત્યક્ષ કર હોવો જોઈએ એવી હિમાયત કરેલી જોવા મળે છે. પરંતુ કર ઉઘરાવવામાં પણ, અધિશેષની ગણતરી કરવામાં પણ, જે ધારણાઓ હતી એ ધારણાઓમાં પણ આ ખામીઓ દર્શાવેલ જોવા મળે છે અથવા તો જે અનુમાનો હતા એ અનુમાનો ખોટા પડે એવું જોવા મળે છે. સાથે સાથે જે આ પદ્ધતિ છે એ વ્યવહારિક પદ્ધતિનો તેઓએ ખ્યાલ કર્યો નહોતો. વ્યવહારમાં આ પદ્ધતિ એપ્લાય કરવાથી શું થશે અથવા તો એક કર પ્રથા દાખલ કરવાથી, અમલમાં મૂકવાથી કયા કયા પ્રશ્નો સામે આવશે એ બાબત અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 18મી સદીના પૂર્વાર્ધમાં પણ કરવેરા હતા અને મોટો ભાગ કરવેરા દ્વારા ભરવામાં આવતો હતો. પરંતુ આ કર પદ્ધતિ કરતાં રાજ્યોનું જે શિથિલતા હતી એ શિથિલતાના સંદર્ભમાં જે મનસ્વી વહીવટ હતો એ મનસ્વી વહીવટના સંદર્ભમાં આ વધુ કર પ્રથા અથવા તો અનેકો કર પ્રથા અથવા તો વધુ કર બોજ એ જવાબદાર જોવા મળે. જમીન ઉપરનો એકમાત્ર કર એ આવકની અસમાનતાનું સર્જન કરે છે એ પણ જોવા મળે. કારણ કે જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ પર કર લાદવામાં ન થતો, બીજા અન્ય વર્ગો પર કર લાદવામાં ન થતો અને માત્ર ખેડૂત વર્ગ કે જે જમીન સાથે સંકળાયેલ છે, જે ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે એના અધિશેષ પર, એને જે ચોખ્ખી ઉપજ મળે છે એના પર જ કર લાદવાની હિમાયત કરવામાં આવી છે. તો આ એક ભૂલ ભરેલી પ્રથા છે એમ કહી શકાય. કૃષિ ક્રાંતિ દરમિયાન ભાગ્યે જ એવી અમુક અસરો હશે જે ફ્રિજિયો કેટોના સૂચનોમાં અમલ કર્યો હોય, પરંતુ અહીંયા જે ફ્રિજિયો કેટો દ્વારા કર નાખવાની હિમાયત કરી છે એ જે તે સમયના સંદર્ભમાં, એ જે તે પરિસ્થિતિના સંદર્ભમાં એક કર પ્રથા એ ફ્રાન્સના જે કરવેરા અંગેના વિચારો હતા એ કરવેરા અંગેના વિચારોમાં સુધારાત્મક પગલાં તરીકે અથવા સુધારાત્મક શરૂઆત તરીકે ગણવામાં આવે છે. આ જે કર પ્રથા છે એ કર પ્રથાના સંદર્ભમાં ફ્રિજિયો કેટોએ રાજ્યના કાર્યોનો વિચાર કર્યો નથી. કારણ કે રાજ્ય જે કાર્યો કરે છે એ કાર્યો એ ખર્ચ માટેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અંગે કોઈ ખાસ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. આમ જોઈએ તો ફ્રિજિયો કેટોના જે વિચારો છે એ ફ્રિજિયો કેટોના વિચારો એ અમુક બાબતોને ધ્યાનમાં લઈ રજૂ થયેલા જોવા મળે છે. લાંબા ગાળાની પરિસ્થિતિ કે જે તે સમસ્યાઓ કે જે પ્રશ્નો ઊભા થવાના છે તે અંગેની કોઈ સ્પષ્ટતા, વ્યવહારમાં એની ઉપયોગિતા, અન્ય વર્ગો પર તેની અસરો, જે શોષિત વર્ગ હતો એને ઊંચો લાવવાના પ્રયત્નો, આ સંદર્ભમાં અને એમના જે અનુમાનો હતા, જે વિચારો હતા એ સમય જતાં ખોટા પડે એવું પણ જોવા મળે છે. આમ એક કર પ્રથાની જે સમીક્ષામાં જોઈએ તો એક કર પ્રથા એ જે તે વખતના સંદર્ભમાં સુધારક જોવા મળતી હોવા છતાં તેમાં ખામીઓ રહેલી છે અથવા તો મર્યાદાઓ એ સ્પષ્ટપણે દેખાય આવે છે. અહીં આપણે ફ્રિજિયો કેટોના જે વિચારો છે એ ફ્રિજિયો કેટોના વિચારોમાં એક કર પ્રથાની હિમાયતના સંદર્ભમાં એક કર પ્રથા
કેવી રીતે દાખલ કરતો હતો તો કે એક કરપ્રથાથી શું પરિણામ આવી શકે, તેની અસરો કેવી રીતે ઉપજી શકે, એક કરપ્રથાના સંદર્ભમાં એના લાભ કોને પ્રાપ્ત થઈ શકે અને ગેરલાભ કોને પ્રાપ્ત થઈ શકે, જે વિચારો અંગે આપણે ચર્ચા કરી રહ્યા. અહીંયા આ એક કરપ્રથાનો જે ખ્યાલ છે, સમીક્ષા છે, એ ખ્યાલના સંદર્ભમાં આપણે પ્રિન્સિપેટોના વિચારોની રજૂઆત કરેલ જોવા મળે છે. આપણે નવા વિચારો કે નવા આ જ સંદર્ભમાં આર્થિક વિચારોના ઇતિહાસમાં બીજા વિચારકો સાથે કે વિચારકોના વિચારો સાથે ફરી મળીશું.